આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મૂક્યા. રાજ્યમાં લોકોમાં સાયબર ક્રાઇમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદનું આયોજન. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા. છેલ્લા 5 વર્ષમાં ગણવેશ સહાય તેમજ ફૂડ બિલ યોજનાનો રાજ્યના 72 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓએ લાભ લીધો. રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3 રાખવાનો નિર્ણય કર્યો. સુરતના ઓલપાડ ખાતેથી પરવાના વગર આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી અંદાજિત 12 લાખ રૂપિયાની કિંમતની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. અને આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. સમાચાર વિગતવાર. ગુજરાત વડી અદાલતના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મૂક્યા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી ગુજરાત હાઈકોર્ટે હાથ ધરાયેલી સુઓમોટો અરજી પર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને રાજકોટની ઘટના બાદ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા મોડેલ નિયમો બનાવવા કહ્યું હતું. જો કે વડી અદાલતે સરકારને આ નવા નિયમો નોટિફાઈડ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિયમો દ્વારા જાહેર એમ્યુઝમેન્ટ પાર્કને લાયસન્સ આપવાની અને નિયમનની કામગીરી કરાશે તેમજ તેનું નિયમિત ચેકિંગ પણ કરવામાં આવશે. ઉપરાંત રાઇડ ઇન્સ્ટોલેશન લાયસન્સ, જુદી જુદી ગેમના નિયમો પણ બનાવવામાં આવ્યા છે. રાઇડ અને મેળામાં વીમા લેવા ફરજિયાત કરાયા છે. ક્વોલિફાઈડ લોકો આ ગેમ્સનું ઇન્સ્પેક્શન કરશે, જેનો રિપોર્ટ શહેરોમાં પોલીસ કમિશનરની આગેવાની ધરાવતી કમિટી અને જિલ્લાઓમાં જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સમિતિ સમક્ષ મૂકવામાં આવશે. રાજ્યમાં આજે લોકોમાં સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ લાવવાના ઉદ્દેશથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિને ટોલ ફ્રી નંબર 1930 પર તુરંત સંપર્ક કરવા જણાવ્યું. વધુમાં તેમણે મોબાઈલ પર પોતાના કોઈપણ પ્રકારના બેંક ખાતા કે અન્ય નાણાકીય વિગતો ન આપવા લોકોને અનુરોધ કર્યો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં સાયબર સંવાદ યોજાયો. અહીં ઉપસ્થિત સોશિયલ મીડિયાથી પ્રભાવિત યુવાનોને એક પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ. તો બીજી તરફ પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક બલરામ મીલાએ જણાવ્યું કે ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગે હકારાત્મક અભિગમ દ્વારા પીડિતોને તાત્કાલિક મદદ કરવામાં આવી રહી છે. છેલ્લા 6 મહિનાની અંદર જ લગભગ 28,000 જેટલા અકાઉન્ટ્સ જે છે ડીફ્રીઝ કરવામાં આવ્યા છે. એનું મુખ્ય હેતુ જે છે એ પોલિસીમાં જે પરિવર્તન આવ્યું છે એ પણ આપણે જણાવવા માંગીએ છીએ. આંકડાકીય બાબતમાં એમાં કહીએ તો 114 કરોડ જેટલી ગયેલી રકમ જે હતી એમાંથી 53 કરોડ સમથિંગની અમાઉન્ટ જે છે ડીફ્રીઝ કરવામાં આવી છે. હજુ ઘણા લોકો એવા છે જેમના અકાઉન્ટ ફ્રીઝ થયેલા હોય પરંતુ ડીફ્રીઝ કરવા માટેની જે પ્રોસેસ છે એ યોગ્ય પુરાવા અને સાક્ષ્ય આપે તો અમે એમની સ્ક્રુટની કરી અને એમના જે અકાઉન્ટ છે ડીફ્રીઝ કરવાની કામગીરી પણ હાથ ધરવાના છીએ. વડોદરા, સુરત અને ભાવનગરમાં પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ અધિક્ષકો દ્વારા સાયબર ક્રાઇમની કામગીરી, લોકોમાં સાયબર જાગૃતતા, નાણાં પરત જેવી પ્રજાલક્ષી કામગીરી અંગે માહિતી આપવામાં આવી. સુરેન્દ્રનગરમાં નાયબ પોલીસ અધિક્ષકે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે જિલ્લામાં તંત્ર દ્વારા 350થી વધુ સાયબર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લા પોલીસ અધિક્ષકે પત્રકાર પરિષદમાં એકાઉન્ટ ફ્રીઝ અંગેના નવા નિયમોની માહિતી આપી. મોરબી જિલ્લા પોલીસે તંત્ર દ્વારા થયેલ વિવિધ સાયબર જાગૃતિના કાર્યક્રમો તેમજ છેતરપિંડી થયેલ રકમની પરત ચૂકવણી અંગેની વિગતો આપી. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે જિલ્લામાં સાયબર ક્રાઇમથી બચવા ચાલુ વર્ષે તંત્ર દ્વારા 19 જેટલા સેમિનાર યોજવામાં આવ્યા હતા. તો બીજી તરફ ગીર સોમનાથ પોલીસે જિલ્લામાં કરવામાં આવી રહેલી સાયબર કામ, દરિયા કિનારે પકડાયેલા ડ્રગ્સ, શ્રાવણ મહિનાને લઈને સોમનાથ મંદિર પરિસરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગેની બાબતે પત્રકારોને જાણકારી આપી હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકે લોકોને સાયબર છેતરપિંડી અંગે ટોલ ફ્રી નંબર ઉપરાંત www.cybercrime.gov.in પર ફરિયાદ કરવા જણાવ્યું હતું. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ નિર્ણયથી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવા ખાતાધારકોને રાહત મળી છે. પોલીસે બેંક ખાતા ફ્રીઝ કરવા અંગેની તેમની નીતિમાં પણ સુધારો કર્યો છે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે.
2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ અંદાજે 115 કરોડ રૂપિયા છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ અંદાજિત 53 કરોડ રૂપિયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્ય સરકારની ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓને ગણવેશ લેવા માટે અપાતી સહાય યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં 63 લાખથી વધુ વિદ્યાર્થીઓને 45,155 લાખ રૂપિયાની ગણવેશ સહાય આપવામાં આવી છે. એવી જ રીતે આદિજાતિના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળે તે હેતુથી અપાતી ભોજન સહાય યોજના છેલ્લા 5 વર્ષમાં 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓને 17,575 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સુવિધા સહિતના કુલ 20 સમરસ છાત્રાલયો રાજ્યમાં કાર્યરત છે. આ છાત્રાલયોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી, રહેવા જમવાની અદ્યતન સુવિધા, વોશિંગ મશીન, કોચિંગ ક્લાસ, કોમન રૂમ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ રાજ્યભરમાં અંદાજે 3,762થી વધુ વિદ્યાર્થીઓ સમરસ છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3 રાખવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગ હસ્તકની લઘુમતી સિવાયની અનુદાનિત શાળાઓમાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે. આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વધુમાં આ મુજબ જણાવ્યું. નવી ભરતીઓ આવશે ત્યારે આ 1:3ની જોગવાઈ મુજબ આપણે ભરતીઓ કરીશું ને એના ભાગરૂપે અમારા શિક્ષણ વિભાગે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ 1/8/2024થી આપણે એનો ઠરાવ કર્યો છે. તેના કારણે પોતાના વતનથી દૂર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળામાં જે કર્મચારીઓ જે છે, ગ્રાન્ટેડ માધ્યમિક, ઉત્તર માધ્યમિક શાળામાં જે વતનથી દૂર જે મિત્રો નોકરી કરી રહ્યા છે, તેમને કુટુંબ સાથે રહેવા માટેની તક મળશે અને સમાજ જીવનમાં એ પણ ભાગીદાર બનશે. યાદીમાં વધુ જણાવ્યા અનુસાર આ ઠરાવની તારીખે વય નિવૃત્તિ માટે 2 વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. એટલું જ નહીં, જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર થશે. ઉપરાંત જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતા તે શિક્ષકની સેવા સળંગ ગણવામાં આવશે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સુરતના ઓલપાડ ખાતે કરેલી દરોડાની કાર્યવાહીમાં પરવાના વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર HG કોશિયાએ આ વિશે વધુમાં આ મુજબ જણાવ્યું. તંત્ર અધિકારીઓ ત્યાં દરોડો પાડતા ત્યાંથી લગભગ 11.5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. જેમાં કાચો માલ, મશીનરી અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આ પેઢી વાદ, ચૂર્ણ અને ઓઇલ જેવી આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતા હતા. તેમના પાસે કોઈ લાયસન્સ પણ ન હતા અને શ્રી નિલેશ જોગલ અને ડાયરેક્ટર હતા અને આના ત્યાંથી લગભગ 15 જેટલા દવાના નમૂના લેવામાં આવેલા છે, જેમાં રો મટીરિયલ અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આ નમૂના રિપોર્ટ આવશે એટલે આગળ એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. ત્યારે ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે. આમ રાજ્યના નાગરિકોને શુદ્ધ દવાઓ મળી રહે એના માટે પણ તંત્ર સતત ચાંપતી નજર રાખે છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં આગામી 48 કલાકમાં ઘણા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં 129 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં 2 ઇંચથી વધુ, ડાંગના આવા અને વઘઈમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદને કારણે રાજ્યના 48 જળાશયો 100%, 30 જળાશયો 70થી 100% ભરાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર 81% કરતાં વધુ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહના 7,497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી આ કામોનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મૂક્યા. રાજ્યમાં લોકોમાં સાયબર ક્રાઇમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદનું આયોજન. છેલ્લા 5 વર્ષમાં ગણવેશ સહાય તેમજ ફૂડ બિલ યોજનાનો રાજ્યના 72 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓએ લાભ લીધો.
રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3 રાખવાનો નિર્ણય લીધો અને આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.